હાય મિત્રો, ગુડ મોર્નિંગ. જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા તમારા સર્વ પર પણ બની રહે. સ્વાગત છે તમારું ઉષા કી જર્નીમાં. આજે મારે બહુ લેટ થઈ ગયું છે. સવારે હું ઉઠી તો પણ લેટ થઈ ગઈ. પાછી થોડીક વાર સૂઈ ગઈ હતી કેમ કે થોડું પગમાં બહુ પેન હતું. હેનલ સ્કૂલે ગયો છે અને હવે હું બનાવું છું. કોફી બની ગઈ છે, મતલબ હવે એની કોફીનું. તો મિત્રો, તમે પણ આવી જાઓ કોફી પીવા માટે. હું કોફી બહુ સારી બનાવું છું. હા, હું પહેલાં બહુ ટાઈમ થઈ ગયો. પહેલાં હું મતલબ કાફે પણ ચલાવતી જ હતી. ચા, કોફી, થેપલા બનાવતી હતી. એમાં છોડી છે યુનિવર્સિટી પાસે. તો પછી હું ઇન્ડિયાની બહાર જતી રહી. 3 વર્ષ કોરોના આવ્યો એટલે મારે રિટર્ન આવવું પડ્યું. ચલો મિત્રો, જો મારી કોફી રેડી છે, આવી જાઓ. આજે તો કંઈ નાસ્તો પણ નહોતો બનાવ્યો સવારે. બહુ થોડુંક રાત્રે સરખી ઊંઘ ના આવીને સવારે ઉઠાવીને જેમ તેમ કરીને એને સ્કૂલે જ મોકલેલું. એટલે હવે હું કોફી પીને રસોઈ બનાવીશ. અચ્છા, હા, હજી પણ તમને એક વાત જણાવી દઉં કે હું ટૂર એન્ડ ટ્રાવેલ્સનું પણ કામ કરું છું. મારો નાનકડો ઘરેથી જ બિઝનેસ છે. હું એમાં ફ્લાઇટ ટિકિટ, બસ ટિકિટ, એર ટિકિટ પણ કરું છું, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ. પાસપોર્ટ અને વિઝાનું પણ કામ કરું છું. તમને એના રિલેટેડ કંઈ પણ કામ હોય તો મારો જરૂર કોન્ટેક કરજો. હું તમને વોટ્સઅપ નંબર આપી દઈશ. અને મારું ઇન્સ્ટાગ્રામમાં પણ યાત્રા વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામનું આઈડી છે. ફેસબુકમાં પણ પેજ છે, યાત્રા વર્લ્ડનું ટૂર એન્ડ ટ્રાવેલ્સ. અને મારું પોતાનું પર્સનલ ફેસબુક છે, ઉષા ગોસ્વામી. એની અંદર મારું પેજ છે, યાત્રા વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ. આપ એને લાઈક અને કમેન્ટ જરૂર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમારા પાસપોર્ટ, વિઝા રિલેટેડ કંઈ પણ કામ હોય તો મારો કોન્ટેક કરજો જરૂરથી. હું તમને સપોર્ટ કરીશ. અને ચાલો, ચીયર્સ. હાય મિત્રો, જો રસોઈ બની ગઈ છે. આ તો ખાલી ઢોસા બનાવ્યા. ઢોસા એટલે ઉત્તપા જેવું બનાવ્યું છે. અને મારે એક લંડનની ટિકિટ બુક કરવાની છે. એક જણ લંડન જાય છે. હા, તમારે લંડન માટે એકનું કોઈ પણ કામ હોય ને, તો જોબ માટે, વિઝા માટે, તો મારો કોન્ટેક જરૂરથી કરજો. ત્યાં તમને રહેવું હોય પીજીને તો પણ, સ્ટુડન્ટ વિઝા કરવા હોય તો પણ હું તમારી જરૂર હેલ્પ કરીશ. અમેરિકાનું બી કરું છું, જર્મની પણ કરું છું, દુબઈ કરું છું, પાસપોર્ટ પણ કરું છું. તો એના રિલેટેડ કંઈ પણ કામ હોય તો તમે જરૂરથી મને કમેન્ટ કરજો. અને હું તમને મારો નંબર પણ આપી દઈશ, વોટ્સઅપ નંબર. તો તમે મને મેસેજ કરજો. હવે એની ટ્યુશનથી આવશે એટલે જમી લઈશું. જમીને પછી થોડુંક વોક કરવા જઈશ. એમ તો થોડુંક બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે મારા ટીચરને, બહુ પેઇન થાય છે, પણ થોડું તોય જઈશ. ઠંડી પણ બહુ છે આજકાલ, પાછી ઠંડી પડવા લાગી ગઈ છે. ચાલે, થોડુંક ચાલવું તો જોઈએ જ. બહુ નહીં, 5 મિનિટ જ હું ચાલી શકું છું, વધારે વાર હું નથી ચાલી શકતી. તો બી ચાલવા જઈશ. હા, તો મિત્રો, તમે કંઈ પણ એવું કામ હોય તો મારો જરૂરથી સંપર્ક કરજો. હું તમારું કામ સારી રીતે કરી આપીશ. આજે હેનીલે હેરાન કરી દીધું છે મને. જરાય સૂતો નથી અને નથી મને સુવા દીધું. હા, લાઈટ ચાલુ કરી. રાત થવાની, કાલે સ્કૂલ જવાની. જોયું ને નોટંકી વેડા. સ્કૂલ જવું, ટ્યુશન જવું ગમતું નથી. આ બધું ફેલાવે છે, બધું બગાડ કરે. હજી મારે ગઈકાલનું બધું બાકી છે અધૂરું. આજે હવે કરીશ પૂરું. હા, આ મને ખબર જ છે ને. પછી સંડે રજા स्कूल जाती बक्का तो तो वो फ्रेंड्स है तो उसका तो कल 10 बजे तो स्कूल से छूट जाएगा.
फिर भी देखो उसको कितने परेशान हमारा हो रहे हैं। आधा दिन होता है ना पोदर में, तो 12 o'clock तक होता है। और इसका तो 10 o'clock को तो आ जाएगा घर पे। નાની હું નહીં જતો. જવું જ પડશે. આજે આવ્યું છે તમારે શું પહેરીને જવાનું છે? કયા કલરનું? યલો ટી શર્ટ છે જ તારી પાસે? નાની એક કામ કરો, સાચું કહું, કાલે આખો દિવસ છે. હમ. કાલે આખો છે, મને હાફ ડે માં લેવા આવી જશો? કોઈ હાફ ડે માં હું લેવા નહીં આવું. આવી જજો ને. આ જોઉં છું ટાઈમ, હમણાં જોઉં છું તારું પેલા એપ્લિકેશન માં શું છે. હા કાલે આખો દિવસ. કેમ? હા ખબર નહીં. એક્ઝામ આવવાની છે એટલે F2 F4 આવશે ને તારે? હા એના લીધે. હમ. તો હાફ ડે માં પ્લીઝ લેવા આવી જજો. ના આવું જરાય નહીં. ચાલ તું ફટાફટ હોમવર્ક કર, તારો ટાઈમ થવા. બાપરે જો 5:15 થઈ ગયું છે, જોઈ લે. હા 5:50. હા. જલ્દી કર. આજે મને સુવાય નહીં દીધી ને કઈ. જુઓ હું મંદિર લઈ આવી હતી ને ગઈકાલે, આજે મેં એને મારા ભોળાનાથને બિરાજમાન કરી દીધા છે. મારા ભોળાનાથ મારા ઈષ્ટ, આ મારા ભૈરવ દાદા છે, આ માતાજી છે, અને તિરુપતિ ભગવાન છે. એમને પણ હું બહુ માનું છું. એમને બી મારા ઘણા બધા કામ કર્યા છે. અને હું 5 વાર તિરુપતિને દર્શન કરીને આવી છું, અને હજી પણ એકવાર જવાની ઈચ્છા છે. જો આવી રીતે મંદિર લગાવી દીધું છે મેં. બહુ ઈચ્છા હતી મારી કેટલા દિવસથી મોટું મંદિર લેવાની, અને ભોળાને તો ઈચ્છા પૂરી કરી દીધી, અને મંદિર મને મળી ગયું છે. મતલબ આવી ગયું મારી પાસે, મારી જોડીમાં અચાનકથી. તો તમને કેવું લાગ્યું મારું મંદિર જરૂરથી મને જણાવજો. જો અનિલ, ચલો બેટા સુઈ જાય. આજ બપોર સૂતો નથી તું, બરાબર? યાદ છે કે નહીં? તો ચલો, તો હું સુઈ જાઉં છું, મને ઉઠાડવા ના આવતો. એવું ના ચાલો. પોતા નાટક બંધ કરી લાવી, લેપટોપ લાવી મૂકી દો પેલી બાજુ. તારું કામ પતી ગયું? તારું કામ નહીં એ શું એની લેવું કે છે કે આ બધા શું કહેવાય, આવા કાર્ડ લઈ અને વેબસાઇટ પર એને સેલ કરે. પછી કે વેબસાઇટ સેલ કરી અને તમને પૈસા જોઈએ છે કે નહીં? જો આના છે ને 3 કે 4 હજાર જેવા મળે. એવું છે? ઓહો. અને તમને 10 રૂપીસમાં, મતલબ 10 રૂપિયામાં આપી દીધા દુકાનવાળાએ. એટલે એ ગાંડો છે, એ જ ના વેચે. એ ભોળાનાથ. સારું મિત્રો, આજે મારા બ્લોગનો 3જો દિવસ હતો, એને હું અહીંયા પૂર્ણ કરું છું. મને આશા છે કે તમે મને જરૂરથી સપોર્ટ કરશો. લાઈક અને કમેન્ટ જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો. હવે આજે હેવી બપોરે સૂતો નહોતો તો એને બરાબરની ઊંઘ ચડી છે, તો હું પણ હવે સૂઈ જઈશ. આ બ્લોગનો આજે એન્ડ કરું છું. મળીશું આપણે આવતીકાલે. તો આજના માટે ગુડ નાઇટ. જય ભોળાનાથ. બાય બાય. લાવ અક્ષા તો ઓકે.